મહારાષ્ટ્રની ફેમસ ડિશ એટલે કે ચણાના લોટનું પીઠલું બનાવીશું અને મારી રીતે બનાવીશું એટલે કે થોડા ચેન્જીસ લાવીને અને એટલું બધું ટેસ્ટી અને ફાઈબરથી ભરેલું બનશે ને કે તમે એકવાર બનાવશો ને તો વારે વારે આ ડિશ બનાવશો. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક બાઉલ લીધો છે. એની અંદર અડધો કપ જેટલો આ ચણાનો લોટ છે. સાધારણ કરકરો લીધો છે. તમે ઝીણો લોટ પણ લઈ શકો. હવે આ અડધો કપ જેટલું દહીં છે, સાધારણ ખટાશવાળું, અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે અને 1/4 ટીસ્પૂન જેટલો હળદરનો પાવડર ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાધારણ પાણી ઉમેરીએ અને વિસ્કર વડે સારી રીતે મિક્સ કરીશું. લમ્સ ના રહે એ રીતના આ મિશ્રણ તૈયાર કરવાનું છે. શરૂઆતમાં તમે વધારે પાણી નહીં ઉમેરી દેતા, નહીંતર લમ્સ રહી જશે. તો આ રીતે સાધારણ પાણી ઉમેરીને તમારે મિક્સ કરી લેવાનું બરાબર, ને ત્યારબાદ જોઈએ એ પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે. હજી બીજું પાણી જોઈશે, પરંતુ આપણું સરસ બેટર તૈયાર થઈ જાય ને ત્યારબાદ આપણે એમાં બીજું વધારાનું પાણી ઉમેરીશું. તો જુઓ, આ રીતે લમ્સ વિનાનું આપણું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું. તો 1 કપ પાણી લીધું હતું તે બધું મેં ઉમેરી દીધું છે. હજી બીજું જોઈશે, પાછળથી આપણે ઉમેરીશું. તો હવે સારી રીતે મિક્સ કરીશું. અને આ પીઠલું તો મારા ઘરમાં તો બાળકોથી માંડીને વડીલો સુધી બધાને એટલું પ્રિય છે ને કે ના પૂછો વાત. અને તમારા ઘરમાં કોઈ વાર શાકભાજી ના હોય અથવા તો બહારગામ ગયા હોય અને ઘરમાં શાક અવેલેબલ ના હોય અને ફટાફટ કંઈ બનાવીને ખવડાવવું હોય ને તો આ પીઠલું તમે બનાવીને ખવડાવી શકો. તો હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે. તો એમાં થોડું તેલ મૂકીશું, લગભગ 3 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીએ અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી છે. હવે એક મીડિયમ સાઇઝનો કાંદો આ રીતે કાપી લીધો છે એ ઉમેરીશું અને 6 થી 7 કઢી પત્તા ઉમેરીએ અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો રાખી છે. આ પીઠલુંમાં આદું આ રીતે તમે થોડું અલગથી ઉમેરશો ને આગળ પડતું તો બહુ જ સરસ સ્વાદ આવશે. હવે બધું સારી રીતે મિક્સ કરીએ. 1-8 મિનિટ જેટલું એને આ રીતે સાંતળી લઈશું અને ત્યારબાદ આપણે એક અલગ જ પ્રકારનું આ પીઠલું બનાવવાના છીએ. તો આ 1 બાઉલ જેટલી પાલકની ભાજી છે કે જેને મેં ધોઈને સારી રીતે નિતારી લીધી હતી અને 1 કટોરી જેટલું મેથીની ભાજી છે, પત્તા મેથી આવે ને એ લીધી હતી મેં. તો બંને ભાજીને આપણે સારી રીતે મિક્સ કરીશું અને ભાજી છે એટલે કૂક થતાં વાર નહીં લાગશે. ગેસની ફ્લેમને થોડી મીડિયમ રાખી છે અને જુઓ, ભાજીનું વોલ્યુમ પહેલાં કરતાં ઓછું થઈ ગયું એટલે કે ભાજી થોડી કૂક થઈ ગઈ. એટલે હવે આ સ્ટેજ પર આપણે ચણાના લોટનું જે બેટર તૈયાર કરેલું છે ને એ ઉમેરી દઈશું. અને તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસિપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો. અને એકલા ચણાના લોટનું પીઠલું કેવી રીતે બને એનો પણ મેં વિડીયો અલગથી આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો હવે બીજું 1 કપ પાણી લીધું હતું મેં અને એમાંથી મેં થોડું ઉમેર્યું છે. જરૂર હજી લાગશે, પાછળથી આ જ કપમાંથી ઉમેરીશું આપણે. તો હવે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની. થોડું પાણી ઉમેરવાની મને જરૂર લાગે છે તો ફરીથી ઉમેરીશું. બીજો 1 કપ લીધેલો એમાંથી જ હું ઉમેરું છું. તો હવે ગેસની ફ્લેમને એકદમ લો કરીને ઢાંકીને 3 થી 4 મિનિટ થવા દઈશું. 3 થી 4 મિનિટ બાદ હવે એક વખત હલાવી લઈએ. થોડું મિશ્રણ ઘટ્ટ થયું છે એટલે ફરીથી આ બીજા કપમાંથી થોડું પાણી વધેલું હતું તે મેં ઉમેરી દીધું છે. હવે 1 મુઠ્ઠી જેટલા શિંગદાણાને મેં ક્રશ કરી લીધા છે એ ઉમેરીશું અને ખાંડ 1 ટીસ્પૂન જેટલી છે, ઓપ્શનલ છે પરંતુ થોડી ઉમેરજો, બહુ જ સરસ લાગશે. આપણે થોડું ખટાશ પડતું દહીં પણ લીધું છે અને ના ભાવે તો તમે સ્કીપ કરજો, કંઈ વાંધો નહીં. અને સારી રીતે મિક્સ કરીએ અને ફરીથી એકદમ લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું. ઢાંકવાનું ચોક્કસ યાદ રાખજો, નહીંતર બહુ જ છાંટા ઉડશે અને ગેસ આજુબાજુ વિખેરાશે છાંટા. 3 થી 4 મિનિટ બાદ ફરીથી જોઈ લઈએ તો જુઓ, સરસ એક ટાઈપની શાઇનિંગ પણ આવી ગઈ છે અને લોટ પણ સરસ કૂક થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું. આપણું પીઠલું રેડી થઈ ગયું છે.
તો ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ આ સરસ મેથીની ભાજી પાલકની ભાજીનું જે પીઠલું બનાવ્યું છે એનું સર્વિંગ કરીશું. અને આ પીઠલું તમે જુવાર બાજરીના રોટલા સાથે અથવા તો રોટલી અથવા તો ભાખરી જોડે પણ સર્વ કરી શકો. વાવ, જુઓ, જોઈને જ ગરમ ગરમ પીઠલું ખાવાની મજા આવી જાય છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને, એટલું સરસ છે. આની અંદર થોડો સિંગદાણાનો ક્રંચ આવે, ઝીણા ઝીણા કાંદા ઉમેર્યા છે એનો સરસ ક્રંચ આવે, એટલે ખાવાની પણ મજા આવી જાય છે. એને મેં ભાખરી જોડે સર્વ કર્યા છે અને થોડું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું એ મૂક્યું છે. અને આ અથાણું કેવી રીતે બને એનો પણ વિડીયો મેં આ ચેનલ પર મૂક્યો છે. અને જુઓ, ભાખરીના 2 પડ આખા છૂટા પડે છે. તો આ ભાખરી કેવી રીતે બને આટલી સરસ બંને પડ છૂટા થાય એવી, તો એનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે. તો આ થયું આપણું ચણાના લોટનું સરસ મજાનું 2 ભાજી ઉમેરીને બનાવેલું હેલ્ધી એવું પીઠલું. તો રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ પીઠલુંમાં પનીર ઉમેરીને પીઠલું કેવી રીતે બને એની રેસીપી પણ મૂકી છે. તો આવજો.